સેલવાસના એચડીએફસી બેંકની સાયરન અચાનક વાગી. ગભરાયેલા રહીશોએ પોલીસને બોલાવી. સેલવાસ ગુરુવારે સવારે લગભગ 7 વાગ્યે એકદંત સોસાયટીમાં આવેલી એચડીએફસી બેંકની સાયરન જોરથી વાગી. સાયરનનો અવાજ સાંભળીને એકદંત સોસાયટીના રહીશો અને આસપાસના લોકો કોઈ ભયના ભયે બેંકની બહાર એકઠા થઈ ગયા હતા. બેંકમાં તેના ચોકીદાર સમય પહેલા પોતાની ફરજ પૂરી કરી ચાલ્યો ગયો હતો. રહેવાસીઓએ તરત જ સેલવાસ પોલીસ સ્ટેશને આ ઘટનાની જાણ કરી, જ્યાંથી બીટ ઇન્ચાર્જ રાય તેમની ટીમ સાથે એચડીએફસી બેંક પહોંચ્યા અને ચાવીઓ માંગી અને સાયરન બંધ કરી દીધું હતું. આ શાખામાં હજારો લોકોની લાખો રૂપિયાની થાપણો છે, જે તેમની મહેનતની કમાણી છે. બેંકની આ બેદરકારીના કારણે કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે? બેંક મેનેજમેન્ટે બેંક અને તેની નજીકના એટીએમની સુરક્ષામાં વધારો કરવો જોઈએ, કારણ કે ગ્રાહકો તેમની મહેનતની કમાયેલા નાણાં બેંકમાં જમા કરે છે. આ એટલા માટે કરવામાં આવે છે જેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને જ્યારે જરૂર પડે ત્યારે જમા રકમ ઉપાડી શકે.